ગુડ ન્યૂઝ. આંગણવાડી ભરતી 2023ના મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા. આપ સૌ બધા જે મેરિટ લિસ્ટની રાહ જોઈ રહ્યા હતા તેમનો આતુરતાનો અંત આવી ગયો છે મિત્રો. અહીં આજની તારીખ 20 ડિસેમ્બર 2023ના આંગણવાડી ભરતીનું મેરિટ લિસ્ટ ડિક્લેર થઈ ગયું છે. તે કઈ રીતે ચેક કરવું તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. અગાઉ મેં ચેનલ પર આપને વાત કરેલી હતી કે જ્યારે પણ મેરિટ લિસ્ટ ડિક્લેર થશે ત્યારે આપને વિડીયો દ્વારા જાણ કરવામાં આવશે મિત્રો. તો આજની તારીખમાં મેરિટ લિસ્ટ ડિક્લેર થઈ ગયેલ છે. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. તે લિંક ઉપર જઈ આ વેબસાઇટ ડાયરેક્ટ ઓપન કરી શકશો આપના મોબાઈલ ડેસ્કટોપમાં. હવે અહીં રિક્રુટમેન્ટ ઓપ્શન ઉપર જવાનું છે. રિક્રુટમેન્ટમાં અહીં મેરિટ રિજેક્શન લિસ્ટ, રિક્રુટમેન્ટ ઓપ્શનની અંદર મેરિટ રિજેક્શન લિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે એક નવી ટેબ ઓપન થશે. અહીં આપ જે જિલ્લામાં રહેતા હોય તે અહીં જિલ્લો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ અહીં આપની પોસ્ટ સિલેક્ટ કરવાની છે અને અહીં રાઈટ સાઈડ સર્ચ બટન આપેલ છે તે બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીં વ્યૂ મેરિટ લિસ્ટ, રિજેક્શન લિસ્ટ અને એપ્લાય ગ્રીવિયન્સ ત્રણેય ઓપ્શન આવી જશે. આપ જે જિલ્લામાં રહેતો હોય તે અહીં જિલ્લો સિલેક્ટ કરવાનો છે, ત્યારબાદ પોસ્ટ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ અહીં આપે જે આંગણવાડીમાં ફોર્મ ભરેલ હોય તે અહીંથી સિલેક્ટ કરી વ્યૂ મેરિટ લિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ ફાઇલ એક નવી ઓપન થશે. તેમાં જે વ્યક્તિ સિલેક્ટ થયેલ છે તેમના નામ આવશે અને રિજેક્શન લિસ્ટમાં જેમની અરજી રિજેક્ટ થયેલ છે તેમના નામ આવશે. અને આપે જો કોઈ ફરિયાદ કરવી હોય, અપીલ કરવી હોય તો અહીં ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો મિત્રો. તો ફાઇનલી મિત્રો આંગણવાડીનું મેરિટ લિસ્ટ ડિક્લેર થઈ ગયું છે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા વિડીયો જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.